શ્રીમદ ભગવદ્ ગીતા. મારા મનમાં આવ્યું કે આ અધ્યાયમાંથી ઘણું બધું જાણવા અને શીખવા મળશે, જેને થોડી આસાન ભાષામાં રજૂઆત કરવાની કોશિશ કરી છે. ભગવાને તેમના મુખેથી કહેલ અને અર્જુનને સંભળાવેલ આ ગીતાના અધ્યાયમાં અમે કોઈ ફેરફાર કરેલ નથી. બસ તેની રજૂઆત આપણને સમજાય તેવી આસાન ભાષામાં કરવાની કોશિશ કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાથી માણસના મન અને વિચારને અનુરૂપ તેમાંથી જવાબ મળે છે અને તેના વિચારોની દિશા તે તરફ દોરાય છે. અને આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો જે અંગત હોય, સામાજિક હોય, ફાઇનાન્શિયલ હોય કે ધાર્મિક હોય, તેનું સોલ્યુશન તેમાંથી મળે છે. એટલે આ વિડીયો જોવાથી તમને કેવા વિચારો આવે છે તે તમારી ઉપર ડિપેન્ડ કરે છે, પણ એટલું તો પાક્કું છે કે તમને તમારા પ્રશ્નોના જવાબો મળી રહેશે. ભગવાન શ્રી કૃષ્ણએ હજારો વર્ષ પહેલા, જ્યારે કોઈ આટલી બધી ટેકનોલોજી ન હતી, ત્યારે આ બધી બાબતોનો ઉલ્લેખ કરેલ છે અને અમુક રહસ્ય ઉપરથી પડદો હટાવેલ છે, જે આજના યુગમાં પણ સત્ય અને સાચા સાબિત થઈ રહ્યા છે. તો હવે આપણે શરૂ કરીએ. અધ્યાય પહેલો. આ અધ્યાય આપણે ટૂંકમાં લઈએ. તેમાં બધાને ખબર જ છે કે યુદ્ધ ભૂમિમાં અર્જુન ભગવાનને પોતાનો રથ બે સેનાઓની વચ્ચે ઊભો રાખવાનું કહે છે, જેથી કરીને યુદ્ધ શરૂ થયા પહેલા તેમને કે જેમની સાથે થોડાક સમયમાં જ લડવાનું શરૂ થવાનું છે તેમને જોઈ શકે, તેમની સેનાઓને જોઈ શકે અને તેમની વ્યૂહરચનાને જોઈ શકે. એટલે ભગવાન અર્જુનના કહેવા પ્રમાણે રથને બે સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખે છે અને કહે છે કે જો અર્જુન આ સેનાને જોઈ લે જે તારી સામે લડવા ઊભા છે. અર્જુન સામેની સેનાને જુએ છે અને તેમાં તેમના ગુરુ, પિતામહ, કાકાઓ, મામાઓ અને તેમના દીકરાઓ, ભાઈઓ, ભત્રીજાઓ વગેરે વગેરે, એટલે કે તેમાં તેમના પરિવારના સદસ્યોને જુએ છે, જે તેની સાથે લડવા અને મારવા ઊભા છે. પોતાના જ લોકો પોતાના શત્રુ થઈ ગયા છે. તેમને જોઈને અર્જુન દુઃખ અનુભવે છે અને ગાંડીવ ધનુષ નીચે મૂકી દે છે કે હે ભગવાન, આ બધાને હું નથી મારવા માંગતો. એ ભલે મને મારે, પણ મારે તેમના પ્રાણ નથી લેવા. જેઓને મારે સુખ અને સમૃદ્ધિ દેખાડવાની છે, તેઓ તો મારી સામે શત્રુ બનીને લડવા ઊભા છે. તેમને મારીને હું કયા ભવે સુખી થાઉં? આજ હું જેને જોઉં છું તેમની હત્યા કરીને હું તેમને ખોવા નથી માંગતો. મને ડર લાગે છે કે અમે આ યુદ્ધ કરવાના નિર્ણય સુધી કેમ આવી ગયા. મને સ્વર્ગ મળે તો પણ હું તેમની સાથે યુદ્ધ નથી કરવા માંગતો. માટે હે માધવ, પોતાના જ ભાઈઓને હણવા માટે આ યોગ્ય નથી. જો કે લોભના લીધે આ લોકોના ચિત્ત ભ્રષ્ટ થયેલા છે. આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષોને અને મિત્રોના વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, અમે તો કુળના દોષને જાણીએ છીએ. આવું જાણવા છતાં અમે કેમ એમની સાથે લડીએ અને પાપ કર્મમાં પડીએ? કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે.
અને આ ધર્મનો નાશ થતા સમસ્ત આખા કુળમાં ખૂબ જ પાપ ફેલાઈ જાય છે. અને હે કૃષ્ણ, પાપ વધારે પડતું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે, જે પ્રજા અંદરો અંદર વિરોધ કરે છે. આ પ્રજા કુળના હણનારાઓને અને આખા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. અને તે પ્રજા પિંડ અને તર્પણ ક્રિયા કરતી નથી, અને તેમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. એટલે કે આ પ્રજા પિતૃઓને પણ અધોગતિએ લઈ જાય છે અને આગળ તેમનું ભવિષ્ય પણ સારું નથી હોતું. આ વર્ણશંકર પ્રજાના દોષોથી સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો જડ મૂળથી નષ્ટ થઈ જાય છે. આટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળ ધર્મો નષ્ટ થઈ ગયા હોય તેવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે. ઘણા દુઃખની વાત છે કે અમે આવું જાણતા હોવા છતાં પણ આપસમાં લડવા તૈયાર થયા છીએ. જે રાજ્ય અને સુખના લોભના કારણે પોતાના જ સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. આમ કહીને અર્જુન ગાંડીવ ધનુષ નીચે મૂકી દે છે અને નિરાશ થઈને રથના પાછળના ભાગમાં બેસી જાય છે. અધ્યાય 1 સમાપ્ત.